મને એક ક્વેશ્ચન ઊભો થયો. તમે કઈ રીતે પોતાને સારા વિદ્યાર્થીઓ ગણો છો? એકદમ એઝ અ ફ્રેન્ડ વાત કરો, મિત્ર તરીકે વાત કરો. જો મારી ટીમમાં યુવાનો જ છે બધા, આ બધા પણ ગુજરાતી માધ્યમમાં ભણીને જ મારા સંગઠનમાં જોડાયેલા છે. સારો વિદ્યાર્થી કોને કહેવાય? તો સારા, તમે એમ કીધું ને કે સારા વિદ્યાર્થી છીએ અમે, તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણને સારા કહેતા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે શાના માટે સારા છે, કઈ રીતે સારા છે, કેટલા સારા છે અને કોનાથી સારા છે. મારી જેડીટી સ્કૂલમાં એક છોકરી ટોપર હતી ને, જાનવી, એને મેં પૂછ્યું હતું કે વોટ ઇઝ યોર બેસ્ટ ક્વોલિટી. એણે એમ કીધું કે આઈ નો માય વીકનેસીસ, ધેટ ઇઝ માય બેસ્ટ ક્વોલિટી. મને મારી આવડત ખબર છે, એટલે જેને પોતાની ભૂલો ખબર પડે કે એ સુધારી શકે, એ સાચી આવડત છે મને. તો હવે આપણે, તમે સારા છો તો તમને ખબર હોવી જોઈએ કે તમે કઈ રીતે સારા છો. કેટલું સિમ્પલ છે ને, સારા શબ્દ પકડી રહ્યો હવે. સરસ સરસ, હમણાં કહેશે ને. બોલ બોલ. આપણા મૂલ્યોથી આપણે સારા કહેવાય. મૂલ્ય આપણા મૂલ્યોથી. વેરી ગુડ. કયા કયા મૂલ્યો બી કહેવાના હોય? સરસ ડિટેલમાં કહેવાય, વાંધો નહીં. કોઈ દીદી કહે કે ચાલો તમારી મદદ કરવાની છે તો તરત આપણે મદદ માટે તૈયાર હોય, તેવી એક જાતનું મૂલ્ય છે. આપણને વ્યવહાર કરતા આવડવું જોઈએ, કોની સાથે કેવી રીતે વાત કરવી. વેરી ગુડ. દરેક સાથે આઈ કોન્ટેક્ટ સાથે વાત કરવી જોઈએ, જેથી આપણું મૂલ્ય વધે. આપણામાં સારા સંસ્કારોનું સિંચન એ કોણ આપે? કેવી રીતના મળે સારા સંસ્કારો? એટલે સંસ્કારોની ડેફિનેશન તો વાણી, વર્તન, વ્યવહાર પરથી જ ખબર પડે, બરાબર ને? વાણી, વર્તન, વ્યવહાર પરથી જ સંસ્કારો કેવા છે એ ખબર પડે આપણને. તો આ સંસ્કારો મળે ક્યાંથી? શિક્ષકો અને માતા પિતા. ઉત્તરી બોલ. શિક્ષકો અને માતા પિતાથી. આપણા વડીલોથી આપણા પણ એ સંસ્કારોને કેળવવા આપણી ફરજ છે. આજુબાજુનું વાતાવરણ અને સમાજથી. વેરી ગુડ. તમે અહીંયા શેના માટે આવો છો? ભણવા માટે આવો છો. અને માતૃભાષાની શાળા જ કેમ તમે નક્કી કરી? તમારા પર વાલીઓએ નક્કી કરી? તમે તો બહુ નાના હશો એટલે તમે તો નક્કી ન જ કરી હોય, તમારા વાલીઓએ નક્કી કરી, તો એમણે કંઈક વિચાર્યું હશે ને. તો આ માતૃભાષાની શાળામાં પણ ભણાવે છે અને અંગ્રેજી માધ્યમમાં પણ ભણાવે છે. તો તમે અંગ્રેજી માધ્યમથી માતૃભાષાના માધ્યમવાળા હટકે કેમ છો, અલગ કેમ છો, એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે તમારી ઉંમર પ્રમાણે તમને નાનપણથી, સાંભળજો, તમારા ઘરેડમાં તમારી ઉંમર પ્રમાણે નાનપણથી જ તમારામાં સંસ્કાર વણાઈને આવે એવો અભ્યાસક્રમ છે. તમે જોજો, આપણે નાના હશું ત્યારે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર કરે છે. નાનપણથી જ આપણને ગુરુ, માતા પિતા શું સંબંધ શું ખબર પડે, બરોબર છે? કાકા કાકી, દાદા દાદી, મામા મામી, બધા સંબંધ, અને દરેક સંબંધને અલગ અલગ માન આપવું, અલગ અલગ રીતે વર્તણું કરી નાનપણથી જ ખબર પડી ગઈ. ફક્ત અંકલ ને આંટી નથી. એનો ડિફરન્સ સમજાવું તમને. પછી તમે થોડાક મોટા થાવ એટલે તમને જાગને જાદવા પ્રભાતિયામાં આવે. જાગને જાદવા સાંભળ્યું છે કે નહીં? પ્રભાતિયું, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, નરસિંહ મહેતાનું. હા, તો ભક્તિ શું છે નાનપણથી જ ખબર પડે. ભક્તિના સંસ્કારો વણાયા પહેલા ધોરણમાં. એનાથી થોડાક મોટા થાવ એટલે તમને કલાપીની કદાચ કવિતા કોઈ આવી હશે, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો. તો એમાં શું સમજાવે છે? જીવ દયા. દરેકે દરેક પશુ પક્ષી પ્રાણી પર, જીવ પર આપણે દયા રાખવી જોઈએ. તો જીવ દયાના સંસ્કાર આવ્યા. એનાથી થોડાક મોટા થાવ તો કાકા કાલેલકર ભણવામાં આવ્યા હશે તમને. તો કાકા કાલેલકરના પ્રવાસ માળાનો, હિમાલયનો પ્રવાસ ને બધું જ્યારે તમે ભણો તો પ્રકૃતિ સાથે પણ તાદાત્મ્ય સાધીને આપણે જીવવું જોઈએ. તો એ પ્રકૃતિ માટેનો પ્રેમ, એ બધું પણ આવ્યું આપણને. તો આ તમારી ઉંમર પ્રમાણે તમને અભ્યાસક્રમમાં પણ અલગ અલગ દયારામની ગરબી આવે. તો દયારામની ગરબી અને લોકગીતો એ આપણને આપણો જૂનો વારસો, જૂની સંસ્કૃતિ એ આપણને આપણા સંસ્કારોમાં વણાઈ જાય. કારણ કે જો તમે જે ભણ્યા છો ને એ તમને લાઈફ ટાઈમ મળશો ત્યાં સુધી આ બધું યાદ રહેશે. ઘડી ઘડી રિપીટ ન કરવું પડે, બરોબર ને? તો આ સંસ્કારો જ્યારે તમારા જીવનમાં વણાઈ જાય
એટલા માટે અભ્યાસક્રમમાં એ રીતે રાખ્યા છે કે તમારી ઉંમર પ્રમાણે, હવે 9મા ધોરણના ચારણ કન્યા તમને આવી હોય, 14 વર્ષની ચારણ કન્યા ભણ્યા છો ને, ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા નથી ભણ્યા? નીકળી ગયો અભ્યાસક્રમમાંથી. ઓહો, બદનસીબ કેવો. તો આજે મજા છે કે તમે બહાર જાઓ. ઓલીએ પોતાની વાછડીને બચાવવા માટે ડાંગ ઉપાડી હતી સાવજની સામે, અને તમે બહાર જાઓ અને કોઈ છોકરો મસ્તી કરે, લફંગાગીરી કરે, તો તમે સેન્ડલ કાઢીને મારવાની સુરવીરતાના સંસ્કાર તમારામાં આવે. એટલા માટે ચારણ કન્યા મૂકી છે. સમજ્યા તમે? સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે નર્મદને જ્યારે તમે ભણ્યા હો તો રગે રગમાં દેશપ્રેમ તમારામાં વણાઈ જાય. દેશપ્રેમના સંસ્કાર તમારે અલગથી નાખવા ન પડે, એટલા માટે નર્મદને ભણવાનું છે. જઈઓ, હા, જઈઓ. તમે સમજ્યા? અખાને એટલા માટે ભણવાનું છે કે અંધશ્રદ્ધા અને સાચી શ્રદ્ધા વચ્ચેનો તફાવત તમને ખબર પડે. તો આ અભ્યાસક્રમ જ એ પ્રમાણેનો છે કે તમને તમારી ઉંમર પ્રમાણે અલગ અલગ સંસ્કારો તમારામાં વણાઈ જાય. અને આ જ મોટો તફાવત છે માતૃભાષાના ભણતરનો અને અંગ્રેજી માધ્યમના ભણતર. બરોબર? તો આ અભ્યાસક્રમમાં પણ સંસ્કારો તમારામાં વણાય છે, સારા સંસ્કારો વણાય છે. ઓકે, હવે એટલે આ ગર્વ કરવા જેવું છે કે તમે માતૃભાષામાં ભણો છો ને, તમે ઘણું બધું એવું મેળવી રહ્યા છો જે કદાચ બીજાને નથી મળી રહ્યું. ઓકે, હવે તમને લાગે છે કે અંગ્રેજી તમારું કાચું રહેશે એવો ડર છે તમને? તમે અંગ્રેજી પણ સરસ બોલી શકો છો? પાક્કું? આમાંનું કોઈ એક જણ મને માયસેલ્ફ 5-7 વાક્ય બોલી શકશે? જો આપણે માતૃભાષામાં ભણીએ છીએ પણ આપણે સમયની સાથે કદમતાલ મિલાવીને પાછળ તો નથી જ ચાલતા, તો એ આપણે ડંકો બોલાવવો પડે ને બહાર કે ભાઈ અમે સમય સાથે તો દોડીએ જ છે, અમને બધું આવડે જ છે, ટેકનોલોજી પણ આવડે છે, અંગ્રેજી પણ આવડે છે, બધું જ આવડે છે. કોઈ બોલી શકશે 5-7 વાક્ય ફક્ત? બધા જ બોલી શકે. તો શરમાવ છો કેમ? બોલો. અઘરું બોલી શકે તો અઘરું બોલો. પેલા બીજા માયસેલ્ફ પૂછે ને એટલે. આજે શાની પરીક્ષા કરી? પરીક્ષા નથી આ. હિન્દીની હતી. મારે જાણવું છે કે આ શાળા હટકે કેમ છે, હાજી. અને હું અહીંયાથી નવું શું લઈને જાઉં કે જ્યાં હું મુંબઈમાં ત્યાંની શાળાઓના વિદ્યાર્થીઓ માટે હું કંઈક અહીંયાથી નવું લઈને જાઉં અને ત્યાં હું કંઈક નવું કરી શકું આમના સહયોગથી. એમના માટે કંઈ સ્પોકન ઇંગ્લિશના કે એવા કોઈ હા, ચાલો, બધા બોલે. ક્લાસ? હા, બધા. ઠીક છે, ઓકે. બોલના થોડું ઘણી વાત કરો એટલે જરાક બોલો. પ્રેક્ટિકલ થઈ ગયું. Myself Niyati Barman. I am studying currently in Sri Saraswati Sishu Mandir Vidyalaya that was organized by કેશવ સ્મૃતિ ટ્રસ્ટ. Sri Keshav Smruti Trust. I am currently studying in 9th standard in advanced learning class. I am 14 years old and I am learning different types of subjects in my school that I am proudly saying that my school is very best for me. વેરી ગુડ, બહુ જ સરસ. જો ઓછું બોલે ચાલે પણ બોલવું તો જોઈએ, બરોબર છે? ગુડ, વેરી ગુડ. હવે તમે કઈ રીતે એડવાન્સ લર્નિંગમાં તમે એવું નવું શું શીખો છો, એવું કંઈક મને કહી શકશો? એસએસમાં રોલેટ ટેક આવે જે સૌથી અઘરો પ્રશ્ન હોય શું હોય? રોલેટ ટેક. રોલેટ ટેક, ઓકે. હા, હા, તે એની જે સ્વરૂપે અમે લખીએ ને પછી એક્ઝામમાં એને કેવી રીતે પાસ કરવાનું ને ઓછા સમયમાં બધું લખવાનું હોય તો તેને કેવી રીતે લખવાનું તે શીખીએ. અરે વાહ, સરસ. બીજું? વિજ્ઞાન જેવા વિષયમાં મેં પ્રાયોગિક રીતે પ્રશ્નની સમજ મેળવી. પ્રાયોગિક કરીએ વિજ્ઞાન. લેબોરેટરી હશે એમાં તમે વિજ્ઞાનનો ક્લાસ જ અલગ. વિજ્ઞાનનો ક્લાસ વિજ્ઞાનમાં જ હોય, આખો ક્લાસ ભરેલો. અચ્છા, લેબોરેટરીમાં જ જવાનું બધાએ? વિજ્ઞાનનો એક અલગ ક્લાસરૂમ જ છે. અચ્છા, એટલે એ લોકો વિજ્ઞાનનો પીરિયડ હોય ત્યારે એ લોકો ત્યાં આવ્યા ત્યાં છે. જાય. વાવ, ગુડ, નસીબદાર છો. બીજું? વ્યક્તિત્વ વિકાસ જેવા તાસમાં અમે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવી રીતે વધારવું જોઈએ. પર્સનાલિટી ડેવલપમેન્ટ એક સબ્જેક્ટ ચાલે છે લોકો. એમાં શું કરાવે? એમાં કેવી રીતે તમારું ડેવલપમેન્ટ તમે કરાવે? કીધું ને સંસ્કારનું સિંચન, તો એ તાસમાં મોટે ભાગે સંસ્કારનું સિંચન વધારે થતું હોય. કે વાણી દ્વારા કેવી રીતના બોલવું જોઈએ, કોની સાથે કેવી રીતના રહેવું જોઈએ. હવે કોઈ દિવસ આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ તો ઇન્ટરવ્યૂમાં કેવી રીતના બેસવું જોઈએ. વેરી ગુડ.
વર્ગમાં અમુક ઘણા મોટેથી વર્ગમાં ઘણા ટોપિકો આપે અને પછી તમને બોલવા કહે, તેનાથી સ્ટેજ ફિયર દૂર થાય. વેરી ગુડ. જૂથ ચર્ચા કરા જેનાથી સમૂહ ભાવના ગ્રુપ ડિસ્કશન. વેરી ગુડ. આપણે વ્યક્તિત્વને કેવી રીતે ઘડવું જોઈએ તે વ્યક્તિત્વ વિકાસમાં અમને શીખવવામાં આવે. સરસ. તમે કીધું ને ભાષા, તો ભાષાનો બી એક અલગ ક્લાસ છે ને એમાં જો કોઈ શબ્દ એવો અઘરો હોય જે સમજ નહીં પડે તો ત્યાં જ મૂકેલી પુસ્તકો દ્વારા એ શબ્દનું નિરાકરણ. મેં એક સાંભળ્યું કે તમે બધા ગુજરાતીમાં પણ એકદમ હા આ સ્કૂલમાંથી બોર્ડમાં દર વખતે ગુજરાતી વિષયમાં પણ ટોપર આવો છો, તો હું તમને કાના માત્ર વગરનું પાછળથી થોડું શોખથી બને. કાના માત્ર વગરનું કોઈ પણ એવો એક શબ્દ કયો મને, કોઈ પણ એક એવું શહેરનું નામ કયો. સરસ. બહુ ધન્યવાદ. કોઈ એક શહેરનું નામ, કોઈ એક નદીનું નામ, કોઈ એક શાકનું નામ, કોઈ એક મીઠાઈનું નામ, કોઈ એક ફરસાણનું નામ, કોઈ એક રાજાનું નામ, કોઈ એક ફૂલનું નામ, કાના માત્ર વગરનું. કમળ. વેરી ગુડ. એટલે હું ઘણા બધા સાચા આપી દીધું કે ટાઈમ બચે આપણો, તમારામાં ઓપ્શન્સ આવતા જાય. ફળ કોઈ ફળ. ફળ. વેરી ગુડ. સફરજન. વેરી ગુડ. એક્સપેક્ટેશન હતું. ગુડ. કોઈ પિક્ચર નું નામ? કાનો માત્ર ના સૂરજ. જોઈએ. કાનો માત્ર વગરનું કેવી રીતના આવે? નદીનું નામ? વિચારો. ઠીક છે, આ તો જસ્ટ એક એટલે વિચારજો. આવું પણ કેટલું સરળ રીતે આપણે વિચારતા હોઈએ, પણ કાના માત્ર વગરનું પણ આપણે ઘણું બધું. ભાષાના વર્ગખંડમાં ડિક્શનરીઝ બધી પડી થાય. નવા શબ્દો પણ એ લોકો જોઈતા હોય, કંઈ પૂછવું હોય તો બધું અવેલેબલ હોય. જે તે વર્ગખંડમાં હોય છે. સંસ્કૃત પણ તમે શીખો છો? અચ્છા. ગીતાના અધ્યાયો કોઈને આવડે છે? અષ્ટાદશ શ્લોકી ગીતા આવડે ને બધાને? દરેક અધ્યાયનો એક શ્લોક, એવા 18 અધ્યાયના 18 શ્લોક એ 1400 વિદ્યાર્થી કંઠસ્થ બોલે. વાવ, સરસ, બહુ સરસ. એકવાર અષ્ટાદશ શ્લોકી ગીતા સંભળાવી દો બધા સાથે. બધા સાથે.